તારે હાવજ કઈ હગાય નકરે નકરું ન હાલે લાગણો હોય તો કદી ખાઈ ના આખા આમાં બધું આવી જાય અત્યારે 6 વર્ષની દીકરી ઉપર ન બનવાના કૃત્ય તમે વિચારો આચાર્ય દરજાનો માણસ આચાર્ય દરજાનો માણસ દીકરીને ગાડીમાં બેહારીને લઈ જાય 6 વર્ષની દીકરીને ન કરવાના કૃત્ય કરે તેથી અમને યાદ આવે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારોટીયો જેથી ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો સાહેબ હજી 100 વર્ષની વાત તમે વિચાર તો કરો ડાબલા વાગે ને ઘોડાના જોગા ખુમાણના આજુબાજુના ઝાડવા મંડે હમા નમા થવા જોગો હું કરશે એ નક્કી નહીં પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા ધાબે નાહી પાગા ભૂકાણા કી ગાજ ગંધ તોપ કી મેનાગા તરી પાગા હાથ જાય તતો નીચા રાગા પ્રભે રાજા હાદા ગપે રાજ રોમા ધુમા 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 ધમા 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 હું તમને વાત ઈ કરતો હતો કે લાંગણો હોય તો કદી ખાઈ ના ખાસ જોગીદાસ કુમારની ઘોડલી નીકળે છે અને ધીરે ધીરે એ ઘોડલી એક નદીમાં ઉતરે છે અહીં બેઠેલા યુવાધન ખાસ સાંભળે દીકરીઓ બહેનો પણ સાંભળે કયું સાહિત્ય છે શું આપણું ધન છે નદીમાં ઉતરે અને 18 વર્ષની દીકરી રૂપના આભરણ જેવીઓ ઉષાને જવાની હજી ગાવતી થી લજાતી ખુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી સળો કાળા હોળ બનતી હતી એ કુમારી છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા એવી દીકરી ઈ આડી ફરી અને ઘોડલીની લગામ પકડી ભાઈ આમ લગામ પકડી જોગીદાસ ખુમાણાજી જોવે બોલવા જાય ન જાય એની પહેલા જોગીદાસ ખુમાણની આમ ઘોડીની લગામ પકડી હતી હજી જોગીદાસ ખુમાણ બોલે બેટા કે દીકરી એની પહેલા એ દીકરી એમ બોલી ગઈ આમ લગામ પકડીને કીધું હા હા જોગા ખુમાણ દીકરી કે બેન નો ઉચ્ચારતા મોટામાંથી હે કે દીકરી કે બેન નો બોલતા કેમ કે તન મન ધન થી જોગા ખુમાણ ને વરી ચૂકીશું હા હા સાંભળજો વગડામાં ફાટલ પિયાલાનો બારવટીયો ભાઈ જુવાન જોત જોગીદાસ ખુમાણ કાળી જેને કહેવાય ટહેરું પડે આંખોમાં લાલ ટહેરું પડે કાળી ભમરું અને મૂછડિયું ફરક વાય ફરકે મૂછડિયું રહી અને જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યો આ તો લોબડિયાળીનો કંત એવો એને જોગીદાસ કુમારને કીધું તમને વરી ચૂકી છું ઘણા સમયથી રાહ જોતી હતી હું આ ગામની દીકરી છું મેં ગાણી જ્ઞાતિ સાથે નામ લખ્યું છે દીકરી પણ જરૂર નથી એટલે હું જ્ઞાતિનું નામ નથી દેતો હે દીકરી કહે છે કે મારે તમને વરી ચૂકી છું જોગા ખુમાણ તારી યારે બારવટું કરવા તૈયાર છું મારે કઈ સંસારના મોહ નથી પણ તારી મરદાઈ અને તારી આંખનો તારો શેરો એના ઉપર ઓળગોળ શું તેથી હાથમાં ભાલું હતું એની બુડી મારી આમ કાંડામાં ધીરેક દઈ અને લગામ પકડી હતી મુકાવી દીધી અને કીધું હા 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 મારી કમરી બાઈ હું બોલે છે હવે સાંભળજો એક બાજુ આજે કઈ ઘટના મારું કહેવાનું ઈ છે આમાં કોઈ સરકાર કે કોઈ સત્તા કે કોઈ કામ ન કરી દો આપણે આખો સમાજને જ કરવું પડે આખો સમાજ નીચે આવ્યો છે એની વાત કરું છું ન બનવાની ઘટનાઓ ચારે બાજુ બને કોણ શું કરી શકે આમાં કેટલા નીચે આવ્યા છું આપણે અમારે ગીરમાં હું હમણાં દાખલા દેતો અમારે ગીરમાં આજ 21મી સદીમાં માલધારી ભેં ગલઢી થઈ જાય ને 10-15 વેતર દોય હોય 10-12 વેતર અને ગલઢી થઈ જાય મામા ઘનશ્યા મામા એટલે પછી એ 2-3 વર્ષ જીવે ને એનો ખોબો ખોળ આપે હવે એના માટે તો ખોળ મૂંઘું હોય બહુ તોય આપે 2-3 વર્ષ એમાં લેવા માટે કોઈ જાય એમ કે 7,000 આપી દે કતલખાના વાળા આવે ને 7,000 આપી દે હવે ક્યાં દૂધ દેવાની માલધારી કે હર આ તો અમારી માં કહેવાય અમે 10-15 વેતર દૂધ ખાધું છે 21મી સદીમાં આજે અમારા માલધારી ગલટી થયેલી ભેં નથી આપતા કપાવા અને અમુક ભણેલા માણસ મા બાપને મૂકી આવે કે આમાં ભણેલા કોણ છે એ પણ આપણે વિચારવું જશે મારે કહેવાનું ઈ છે મારો અર્થ ઈ છે એટલે આવા પ્રોગ્રામો થાય છે આ મિત્રોને બધાને એટલે કહું છું કે આવા પ્રોગ્રામો કરે લોકોને ખબર આમાં થોડા જ હોય ઓમે અમારો લંડનમાં પ્રોગ્રામ હતો અમારો પ્રોગ્રામ હતો 10-12 હજાર માણસ હતા ત્યાં તો બહુ કહેવાય 10-12 હજાર અને બીજા બેનનો પ્રોગ્રામ હતો બેન જ કહેવાય ને આપણે તો અંગ્રેજી બેન હતા એટલે એનો પ્રોગ્રામ હતો 90,000 માણસ હતા પછી ચર્ચા થાય ને એટલે મિત્રો બધા બેઠા હતા ને મેં પ્રોગ્રામ પતી ગયા પછી ચર્ચા થતી હતી કે ભાઈ 90,000 માણસ મેં કીધું તમે એવું માનો છો ગુજરાતી કલાકારો કરતા આ બેન હારું ગાય એટલે 90,000 છે
ઈ બેન જે ભાષામાં ગાય છે ને એ ભાષાના દીકરા વધારે છે ને એટલા માટે ઈ 90,000 છે ને આપણા 12 છે. આપણા ગુજરાતીઓ મેં કીધું 12 ઘણા 12,000 સમજ્યા ને તમે. ઈ કોઈ ખરાબ ગાતા એવું નથી, પણ ઈ મહાન બહુ સારું ગાય એટલે 90,000 નહોતા. ઇંગ્લિશ ભાષાવાળાની વધારે હતા એટલે 90,000 છે. સમજી ગયા ને તમે. તો આપણે આપણી ભાષાને પકડી રાખીશું. હું તો મારા પોસ્ટર મૂકે ને એમાં કોઈ ગુજરાતી જ લખવાનું. જેટલા ગુજરાતી વાંચતા હોય એટલા આવે તો આપણે ઘણા. આપણે ઇંગ્લિશ વાળાને સમજાવવું છે, સમજે તો કાંઈ વાંધો નથી એની યારે, પણ એમનેમ ન થાય. બધું આપણે કરવું. પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. જોગીદાસ કુમારે કીધું હા 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 મારી કમરીબાઈ, એટલે આમ દીકરી જોઈ રહ્યો. હવે કમરીબાઈ એટલે જોગીદાસ કુમારના દીકરીનું નામ કમરીબાઈ હતું. અને કીધું કે તમને મને વરી ચૂકી છું બેટા, તું શું બોલે? તારા મા બાપને પૂછ્યું? તારા બાપના ખોળામાં માથું રાખીને કોક દી પૂછજે આબરૂ કમાતા કેટલા વર્ષ થયા. દીકરી તને ખબર પડે છે કે નહીં? આ હાડ માંસ ચામડાનો કોથળો તો કાલ પડી જાહે, પણ સનાતન માટે કાંઈ કામ કરી લે ને તારા મા બાપની આબરૂ વધારી લે તો દુનિયામાં નામ રહી જાહે. તેથી બે હાથ જોડી દીકરી એટલું જ બોલી હતી કે જોગા બાપુ આજથી હું તમારી કમરીબાઈ મને માફ કરજો, હું ભાન ભૂલી ગઈ હતી તમારું રૂપ જોઈને, તમારી સુરવીરતા જોઈને. સાહેબ કોઈ મહાપુરુષના વેણ લાગી જાય અને પરિવર્તન થઈ જાય એમ દીકરીનું પરિવર્તન થઈ ગયું એટલી ઘડીમાં, એટલી વારમાં. એક બાજુ આને આપણે બારવટિયા કહીએ અને આ ઘટના બને, અને એક બાજુ આજે ક્યાં આપણો સમાજ કેટલો હેઠો આવ્યો છે. બસ હમણાં ભાગવતજી આંકડા બહુ સારા આવે છે, પણ મારે વચ્ચે હું લઈ લઈશ. થોડા આવ્યા છે બહુ સરસ દાન બધા દાતાઓ કરે છે ગાયું માટે. હવે તો આપણે ગાયું માટે ખાલી રૂપિયા જ દેવા પડે. એક વખત હું શરૂઆતમાં એટલે જ ઉપાડ કર્યો હતો. હવે ઘણા એવાય છે તો બહુ ગાયુંમાં રૂપિયા દે તો એમ કે એને બુદ્ધિ નથી. હવે તો આ પાળિયા ગામો ગામ બેઠા એ બધા આવે એને ખબર જ નહોતી પડતી. હવે એને નહોતી ખબર પડતી. એ કોઈને જાણવું હોય તો મારી પાસે આવજો. મારી પાસે પ્રમાણો છે કે એ ક્યાં ક્યાં સુધી શું કરતા હતા. એ તમારી 3 પેઢીઓ ભેળી થાય તોય ન થાય. ઈ કરતા હતા. દુશ્મનાવટ આપણા જેવી ક્યાંય ન હોય. આજ રાજકોટની ધરતીમાં બેઠો એટલે કહી દઉં, દુશ્મન વર્લ્ડમાં ક્યાંય દાખલો હોય મને બતાવજો. હવે જીવ પ્રેમી દયા પ્રેમી એ તો આપણે બીજા દેશવાળાને માનીએ છીએ, એટલે એ એનું નક્કી કરીને બેઠા છે. એમ આપણે તો વાંધો એ છે અંગ્રેજ કોઈ કહી દે ને આમ થઈ ગયું તું તો એ બધું એમ જ હોય. બરોબર. તમે ઇન્ડિયા ગેટ જાઓ તેમાં નામ લખ્યા છે વિશ્વયુદ્ધ વખતે જેટલા સૈનિકો બલિદાન દીધા ને એના લખ્યા છે. બોલો તમે જાજો એમાં ભારતના સૈનિકો છે, વિદેશના છે, બધાય છે. તો એ છે એ વાંચી આવે ને વહી આવે. પછી આપણે તમે આ સ્મારક કોક શહીદનું ઊભું કરશું તરત કે હવે રૂપિયા થઈ ગયા નીકળી ગયા બધું ખોટું કરે તારી ભૂલી થાય તારી. હવે આને હું કેવું? પણ એ તો હોય પાંડવોની સંખ્યા 5 જ હોય. ઓલા હોય ભૂકા કાઢે એવા, એમાં નીકળે એવા 5 જ હોય આમાં. પણ મારે વાત તમને હું ઈ કરતો હતો. વાહ વાહ જો કેવા આ છોકરા અટાણે કેવા ભાગ્યશાળી. રૂપિયાના થપ્પા આવી જાય હાથમાં. અમે આવડા હતા કોઈ દહિયું નહોતું દીધું હો. અને આમાં વડીલો એને પૂછ્યો કેવી તાણમાંથી આવ્યા. અટાણે આવા જમાનામાં આવી મોજ આમ 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 કરી તો આખું વર્લ્ડ દેખાય અને એને જે જોવું હોય દેખાય પાછું. આવો જમાનો. અને હટાણે કોઈ કહેતું હોય ને કે જમાનો બગડી ગયો ને મરી જાવ, એને કહી તું તો દરિયામાં જ ખાબે કરે તો જ ભેળું થાય. બીજું કાંઈ તારે કરવાનું જ નથી. અંદરથી મરી ગયેલા જ ઘણા છે. હકીકત કહું જીવતા બહુ ઓછા છે, મરેલા જ હોય. તમે જુઓ ગમે એટલું ધન હોય ગમે એટલું સારું, હમણાં તો બધું હાવ પૂરું થઈ ગયું. હાલે લે. પણ અમે વડીલોને કોકને પૂછ્યો આજથી 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા હારા માણસને જમણવારનું નોતરું આવતું ને તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. પછી જે ભઠેડ મારે હા 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 અટાણે સુખના ખટારા ઠલવાઈ ગયા છે. પણ જો જીવતા આવડે તો. હું વાત કરતો તો જોગીદાસ કુમારની. વાહ આવવા દે સારું. તું બેસી જા. બેસી બેસી બેસી. શું નામ છે તારું? અરે વાહ 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 જબરદાર. ભણવા જા ને. કાલે રજા રાખવાની જવાનું? જવાનું જ હોય ને. અમારા ડાયરામાં આવે એનો જવાબ નબળો ન હોય. ખમા ખમા તને ભાઈ ભાઈ
મજા આવી ગઈ લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ વાને લાડો રાણો અસમ વારા થાય પોખારા રજન ચોપ તારા અધકારા એક ચડી વાળા હાલે નિકારા કપાળું ભૂરા ઉકળ્યા નરન પિતળા લોળા રાજ્ય કન સોળા પટોળા માં જોપે મણી નારે કને હે હિલોળા રામ જોળા પામ ગજમની આવે બોળા ની જોળા સીધા સણકાર હાઈ દોળા હુકળા તુકંદળા હીઠા ₹2000 રામ ભરોસે ગૌ સેવા માટે આવે છે દેવાભાઈ ચાવાળા ચાનો પ્રસાદ ચાલુ છે એટલે દેવાભાઈ ચાવાળા ચા લઈને પ્રસાદ રૂપે આપે છે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કુલદીપસિંહ જાડેજા જેકે ચોક બહાદુરસિંહ માંજરિયા અને અર્જુનભાઈ ડવ અમારા મિત્ર જેના દ્વારા મારે અહીંયા આવવાનું થયું છે અર્જુનભાઈ ડવ અને આ પૂ છે આ બોલો કાયદેસર પૂ લાગે કયો હમ ખાઈ જો આવું પૂ હોય ધૂ જેવું કાંઈ વાંધો નહીં એ તો હું લખવા વાળાને કહું છું વિપુલભાઈ ગજર આ બધા મિત્રો રામધણવાળા આ બધા મિત્રો વતી અહીંયા ₹5100 આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી ઘણું બધું આમાં મિત્રો પણ થોડું લઈ લઉં ઘનશ્યામભાઈ એરબા અમારા ઘનશ્યામ મામા પ્રમુખ શ્રી પીડી માલવિયા કોલેજ રાજકોટ એમના તરફથી ₹11000 આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ રઘુવંશી મિત્ર મંડળ રેલનગર એમના તરફથી 5100 જો હરખું લખેલો તરત નથી વાંચી લીધો આ ઓલું હોય ને તો રામદેવસિંહ વાઘેલા ભાસ્કર ન્યૂઝ પેપર એમના તરફથી ₹2100 આવે છે મુકેશભાઈ દત્તાણી સ્ટીલ મુકેશભાઈ દત્તાણી એમના તરફથી ₹2100 આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને